યુસીસી તથા વકફ બિલનો તાનલ્ય વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા રમઝાનના અંતિમ જુમા એટલે કે શુક્રવારના રોજ વકફ બિલનો વિરોધ કરવા જમણા હાથે કાળી પટ્ટી બાંધવાનું એલાન કરવામાં આવ્યું હતું તથા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ વકફ બિલની સાથે યુસીસીના વિરોધ માટે પણ ગુજરાતના મુસ્લિમ સમુદાયને કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કરવાનું આહવાન કરવામાં આવેલ હોય શહેરના તાનલ્યા વિસ્તારમાં આવેલ અજમેરી મસ્જિદ ખાતે નમાજ અદા કરવા આવેલ નમાજીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને અલગ અલગ લખાણ લખેલ પ્લે કાર્ડ સાથે રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં જમિયત ઉલમાએ હિન્દના પ્રદેશના ઉપાધ્યક્ષ સાદિક પટેલ, સામાજિક કાર્યકર અશફાક મલેક, સગીર અંસારી, ઇલિયાસ પટેલ સહિતનાઓ આ વિરોધમાં જોડાયા હતા। સાથે સાથે શહેરની તાનલ્યા વિસ્તારમાં જ આવેલી તબસ્સુમ પાર્કની મસ્જિદ ખાતે પણ કાળી પટ્ટી ધારણ કરીને આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો। ऐसे भाई ऑडियो भाई मेरे के सामने माथे समझने की होती है पेपर आप ही परत लो यूपीसी परत लो परत लो। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી એ સૂચના મળેલી છે કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડનો અમારો વિરોધ છે, કારણ કે એના અમલ થવાથી અમારી જે શરીયતના કાનૂનો છે બધા ખતમ થઈ જશે અને અમે અમારી શરીયત પર ચાલવા માટે બંધાયેલા છે, એટલે અમારો યુસીસીનો વિરોધ છે। અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અમને આહવાન કરેલું કે દરેક મુસ્લિમ આજે કાળી પટ્ટી પહેરીને જુમાની નમાઝ પઢવી અને એ અનુસંધાને અમે પણ અમારા વિસ્તારની તમામ મસ્જિદોમાં કાળી પટ્ટી પહેરી નમાઝ પઢી આનો શાંત વિરોધ કરેલો છે। આ તાંદલજા વિસ્તારની અજમેરી મસ્જિદ મધુરમ સોસાયટી અને હું જમિયત ઉલમા ગુજરાતનો ઉપપ્રમુખ છું। અમારી માંગ છે કે યુસીસીના કાયદાને પરત ખેંચવામાં આવે। યુસીસીનો કાયદો એ બંધારણીય અધિકાર આર્ટિકલ 25 નો ભંગ કરતો કાયદો છે અને એક આર્ટિકલ 25 માં દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબનો ધર્મ પાળવાની અને મરજી મુજબના ધર્મનું પ્રચાર પ્રસાર કરવાની પરવાનગી છે અને એના વિરુદ્ધમાં આ આર્ટિકલ 44 નો ઉપયોગ કરીને જે સ્ટેટ પોલિસીના ડાયરેક્ટિવ પોલિસી છે એ પોલિસીવાળા આર્ટિકલનો ઉપયોગ કરીને આ લોકોએ જે કોન્સ્ટિટ્યુશનલ અધિકારોનો ભંગ થતો કાયદો બનાવી રહ્યા છે તેના વિરોધમાં આજે મસ્જિદમાંથી દરેક વ્યક્તિ કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢી છે અને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરતા હોવા શાંતપૂર્વક વિરોધ કર્યો છે અને આ અમને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી ગુજરાત તરફથી સૂચના આપવામાં આવી હતી અને તે સૂચના મુજબ દરેક મસ્જિદોની બહાર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે।